अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મહાભારતની અંદર ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા છે. શેની ઉપર સૂતા છે? ને તે વખતે કૃષ્ણ ભગવાન એને મળવા આવે છે, કારણ કે છેલ્લો સમય છે. જ્ઞાની તો હતા જ અને રિસ્પેક્ટેડ પણ હતા. ફેમિલીની અંદર ઇઝ અ બિગ મેન, એટલે મળવા જાય છે. આ બાજુ બાણ સૈયા ઉપર સૂતા છે અને મળવા જાય છે કૃષ્ણ ભગવાન. અને ત્યારે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે ભીષ્મ પિતામહ કે મેં જીવનમાં કોઈ પાપ કર્યું નથી, કોઈ ખોટું કર્યું નથી, કોઈના માટે કશું ખોટું વિચાર્યું નથી, તો પછી આ સ્થિતિ કેમ આવી? આ સ્થિતિ કેમ આવી મારી? ખ્યાલ આવ્યો? તારે કૃષ્ણ ભગવાન કહે છે બે વાત. અન્ન એવો ઓળકાર, તે ખોટા વ્યક્તિઓ પાસેથી રહીને ખાધું છે. તું ખોટો નથી, એનું અન્ન તો ખોટું છે ને. they provide you, નંબર 1. અને નંબર 2, તે ખોટી વાતનું રક્ષણ કર્યું મૌન રહીને. એટલે ઇટ્સ અ સિગ્નેચર ઓફ યસ. ખ્યાલ આવ્યો? કોર્ટની અંદર મૌન રહેવું એને સંમતિ કહેવાય છે. યસ કે નો? તમને પૂછ્યું કે તમે ચોરી કરી છે અને તમે મૌન રહો, મીન્સ તમે કરી છે. યસ કે નો? એમ જાણે અહીંયા આગળ આ લોકો જુગાર રમતા હતા, ચીરહરણ થતા હતા, ત્યારે તમે શું રહ્યા? મૌન નો મતલબ શું થયો? So that you are responsible as a leader of the family. Yes કે નો? આ બધા એના ફળ છે. સમજાય છે મારી વાત? કેટલી કેટલી રિસ્પોન્સિબિલિટી છે સાહેબ, જયારે સમજો તારે. એમ આધ્યાત્મની અંદર પણ ધાર્મિક સત્ય, સામાજિક સત્ય અને આધ્યાત્મિક સત્ય ના કહેવાય તો સનાતન સત્ય કહેવાય. આ ત્રણે વસ્તુ કેવી છે? ત્રણેને ભેગી કરવી. ભલે ત્રણે વસ્તુ આપણા જીવનનો ભાગ હોઈ શકે, સામાજિક જીવન પણ હોય, ધાર્મિક પણ હોય અને આધ્યાત્મ પણ હોય, પણ ત્રણેને ભેગા કરવા નહીં.